ચાર પ્રકાર છે: તીર્થ, ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર અને ધામ. તીર્થ કોને કહેવાય? કે જ્યાંનું જલ પવિત્ર હોય. જે સ્થાનમાં જલ પવિત્ર હોય આપણે કહીએ એ તીર્થ છે. જ્યાંની ભૂમિ પવિત્ર હોય એ ક્ષેત્ર કહેવાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, પવિત્ર ભૂમિને ક્ષેત્ર કહેવાય. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં પ્રભુની નિત્ય લીલા હોય એ ધામ કહેવાય. જેમ ઠાકોરજીનું ગૌલોક ધામ નિત્ય લીલા છે, પ્રભુનું વ્રજધામ આજે પણ ત્યાં નિત્ય લીલા બિરાજે છે, એમ ચંપારણ્ય ધામ સ્વયં ભગવત વદનાવતાર સ્વરૂપે વૈશ્વાનર અગ્નિ મહાપ્રભુ શ્રી વલ્લભ અહીંયા પ્રગટ થયા છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે નંદાલયની સમગ્ર લીલા પ્રગટ થઈ અને અલૌકિક નંદ મહોત્સવ મનાવ્યો છે. આ ધામનું નામ છે ચંપારણ્ય ધામ. શા માટે? ચંપક વર્ણી રાધિકા, રાધાજીનો સ્વામીજીનો વર્ણ ચંપક વર્ણ છે. અને શ્રી મહાપ્રભુજી કોનું પ્રાગટ્ય છે? ગોડ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર. સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ છે. અને ચંપાઈ વર્ણ સ્વામીજીનો વર્ણ છે, એટલે આ ચંપારણ્ય એ સ્વામીજીનું વન છે. એટલા માટે સ્વામી સ્વરૂપ શ્રી વલ્લભ અહીંયા પ્રગટ થયા. નિજ ધામ છે એમનું. એમ ચરણાટ ધામ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત ભગવદ અવતાર છે. અયોધ્યા ધામ જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આ બધા ધામ છે જ્યાં પ્રભુની નિત્ય લીલા અને નિત્ય પ્રભુ બિરાજે છે. અને આપણું ઘર હોય, કોને આવવા દેવા અને કોને ઘરમાં પ્રવેશ ના આપવો એ આપણી ઈચ્છાની વાત છે. કોઈ આવીને ડોરબેલ વગાડે, કેટલા લોકોને આપણે દરવાજેથી જ રવાના કરી દઈએ. અમુક લોકોને આપણે બહાર આપણે ગેસ્ટ રૂમ સુધી લઈ જઈએ. કોઈક વધારે નજીક ના હોય તો આપણા ફેમિલી રૂમ સુધી આપણે એને બેસાડીએ જઈએ. આપણી ઈચ્છાની વાત છે. એમ આ ઠાકોરજીના નિજ ધામ છે. ઠાકોરજીની ઈચ્છા હોય ને એ જીવને પ્રવેશ મળે છે, બધાને અધિકાર મળતો નથી. આપ સૌ વૈષ્ણવ ખૂબ જ ભાગ્યશાળી છો. આપનું વર્ણ સ્વયં શ્રી વલ્લભે કર્યું છે. શ્રી વલ્લભના ધામમાં, શ્રી વલ્લભની વાણીમાં એ ભાગવતજીનું રસપાન આપ સૌ કરવાના છો. શ્રીમદ ભાગવત છે કે છે ને, પિબતમ ભાગવતમ રસમાલયમ. આ રસનો સમુદ્ર છે. અને રસનો તો ઘૂંટડા ભરી ભરીને પાન કરવાનું હોય. આ ભાગવતજીમાં કયો રસ છે? જો લૌકિક સંસારમાં ખાટો રસે મળે ને, કડવો રસે મળે ને, તીખો રસે મળે ને, ખારો રસે મળે. કોઈના સ્વભાવ આમ બહુ તીખા થઈ ગયા હોય, કોઈની વાણીમાં કડવાશ હોય, લોકોના મન ખાટા થઈ ગયા. આ બધો રસ લૌકિકમાં મળે. પણ ભાગવતજીમાં કયો રસ છે? મીઠે રસ સે ભરોલી કથા પ્યારી લાગે, મને સંસારી રી બાતા ખારી ખારી લાગે. ભાગવતજીનો જે રસ છે ને એ છે મધુર રસ. મીઠાશ કરતા પણ મધુરતા વધારે અધિક છે. મીઠું ખાઈએ ને તો ડાયાબિટીસ થાય, પણ પેલું મધુર હોય ને એનાથી ડાયાબિટીસ ના થાય. અને મધુરતાનો સ્વાદ જીવનમાં ક્યારે ભૂલાય નહીં. એ મધુર રસ શ્રીમદ ભાગવતમાં મળે છે. કથા શ્રવણ કરવા માટે આવે એ પહેલા જેવું હોય, કથા શ્રવણ કર્યા પછી એવું ના રહે. કેટલા લોકોના જીવન ભાગવતે બદલાવ્યા. પણ શરત એટલી કે આપણે કથામાં આવીને બેસીએ, એમ કથા પણ આપણી અંદર આવીને બેસે ને ત્યારે આપણું જીવન બદલાય. એ છે ને, એક નાનકડી દીકરી અને એની માતા બહુ નાનપણમાં મૃત્યુ પામી. એના પિતાએ બહુ લાડ પ્યારથી એનો ઉછેર કર્યો. મા બાપ બેનો પ્રેમ પિતા આપે. 10-12 વર્ષીય થઈ પિતાએ વિચાર્યું દીકરીને મારે ધામધૂમથી પરણાવી છે. ધીરે ધીરે પરિશ્રમ કરીને રૂપિયા ભેગા કરું અને ધામધૂમથી મારી દીકરીના લગ્ન કરીશ. પરિશ્રમ કરે,
રૂપિયા ભેગા કરીને દીકરીને સાચવવા આપે. બેટા, પરસેવો પાડીને તારા લગ્ન માટે આ રૂપિયા ભેગા કરી રહ્યો છું, સાચવીને સંભાળીને રાખજે. દીકરી 20 વર્ષની થઈ. કોઈ એક યોગ્ય જગ્યાએ એનો વિવાહ નક્કી થઈ ગયો. લગ્નને 2-3 મહિના બાકી રહ્યા હશે. પિતાએ દીકરીને કહ્યું, બેટા, લગ્ન નજીક આવી રહ્યા છે, દાગીના, કપડા બધું આપણે ખરીદી કરવા જવાનું છે, વાસણો ખરીદવાના છે. હવે લગ્નની તૈયારીઓ શરૂ કરીએ. મહેનત કરીને કમાઈને મેં રૂપિયા તને સાચવવા આપ્યા છે. બેટા, રૂપિયા લાવ, મને આપ, એટલે આપણે હવે ખરીદી કરવા નીકળીએ. દીકરી અંદર કક્ષમાં ગઈ અને એક ભાગવતજીની પોથી પધરાવીને લઈ આવી અને એક ભાગવતજીનું પાનું ખોલી 100ની નોટ, 200ની નોટ, 500ની નોટ કાઢીને પિતાને આપે. ને પિતાને આશ્ચર્ય, બેટા, આ શું? આટલી મહેનત કરી, પરસેવો પાડીને રૂપિયા તારા લગ્ન માટે મેં ભેગા કર્યા છે. તિજોરીમાં રાખવા જોઈએ, બેંકમાં મૂકવા જોઈએ, કોઈ સેફ જગ્યાએ સાચવીને રખાય. આમ ભાગવતમાં રખાય ને કોઈ આવીને ચોરી જાય તો? દીકરીએ બહુ સરસ ઉત્તર આપ્યો, પિતાજી, જે ઘરમાં ચોરી કરવા માટે આવે ને એ ક્યારે ભાગવતની પોથી ખોલીને ના જોવે ને એકવાર જે ભાગવતની પોથી ખોલે ને પછી એને ક્યારે ચોરી કરવાનો વિચાર જ ના આવે. કેટલાય લોકોના જીવન કથાએ બદલાવ્યા છે. એવા શ્રીમદ ભાગવત છે. અને આ કોને મળે? બધાને અધિકાર નથી. જોલો પ્રભુ અપુનપો ન જનાવે. ઠાકોરજી જેને પોતાના માને ને એને ભાગવતનો રસપાન મળે. કેમ કે આ સામાન્ય ગ્રંથ નથી. ઠાકોરજી અનેક અવતારોમાં એના માટે પરિશ્રમ કર્યો છે. ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. બ્રહ્માજીને પોતાના માને. બ્રહ્માજી ભગવાનના ગુણાવતાર છે. અને એ ભાગવતના માધ્યમથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈ સમગ્ર વૈદિક વિજ્ઞાન બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું. બ્રહ્માજીએ એમના માનસ પુત્ર નારદજીને ભાગવત સંભળાવ્યું. નારદજી પણ ભગવાનના આવેશાવતાર મનાય. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પણ પ્રભુના જ્ઞાન અવતાર છે. ભાગવતને પ્રગટ કરવા એમનો અવતાર છે. સમાધિમાં બેઠા લીલાઓનું દર્શન કર્યું અને 18,000 શ્લોકમાં ભાગવતનો વિસ્તાર કર્યો. વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી પણ ભગવાન રુદ્રના અવતાર છે અને કથાના વક્તા છે. પરીક્ષિતને મળ્યું છે. આટલા અવતારોમાં તો પરિશ્રમ કર્યો, પણ મુખ્ય પરિશ્રમ ક્યારે થયો? ભગવાનનો જ્યારે વલ્લભાવતાર થયો, સ્વયં ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. કેમ કે આ પ્રભુની લીલા છે ને પ્રભુની લીલાને પ્રભુ વગર કોઈ ના જાણી શકે. ઠાકોરજી વિચાર્યું કે આ જીવો મારી લીલાથી અજાણ રહેશે અને મારી લીલા મારા સિવાય કે મારા સ્વામીજી સિવાય અન્ય કોઈ જાણી શકે નહીં. ગુણ લીલાઓ છે. ત્યારે પોતાનો લીલા રસ પ્રગટ કરવા માટે ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીનો અવતાર કાર્ય શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મતનક્ષમ શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી અને શ્રી મહાપ્રભુજીએ એ પ્રભુની લીલાના ગોળ અર્થ કરી રહસ્યો જગતમાં પ્રગટ કર્યા. ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની નાતર લીલા હોતી. એનું કારણ વ્યાસજીએ સમાધિમાં લીલાઓનું દર્શન કર્યું અને ભાગવતની રચના થઈ અને એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું અને સુખદેવજીએ કથા કહી કે હે પરીક્ષિત, પ્રભુએ આ બધી લીલાઓ કરી છે, પણ એ લીલાઓ ઠાકોરજીએ શા માટે કરી છે? એ લીલાઓ કરવા પાછળનો હેતુ શું છે? તાત્પર્ય શું છે? એ ગોળ રસ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો. જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન થયા હોત તો જીવ પ્રભુના લીલા રસથી અજાણ રહી જાય. શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધ અને સુબોધ રીજી જે ભાગવતજીની ટીકા છે એમાં બધો જ લીલા રસ પ્રગટ કર્યો છે. 7 દિવસ શ્રી વલ્લભની વાણીમાં આપણે ભાગવતનું શ્રવણ કરીશું. જો બંનેમાં ફરક શું? સુખદેવજીની વાણી સમાધિની વાણી છે અને મહાપ્રભુજી આ બધો જ લીલા રસ અષ્ટ સખાઓના હૃદયમાં ભર્યો. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ અને એ જ લીલારસ અષ્ટ સખાના મુક્તિ કીર્તન સ્વરૂપે પ્રગટ. જે લીલાઓ ભાગવતજીમાં નથી એવી અનેક લીલાઓ અષ્ટ સખાઓએ ગાઈ છે આપણે. એનું કારણ સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે. 7 દિવસમાં જ પરીક્ષિતનો ઉદ્ધાર કરવો છે અને પરીક્ષિતની જેટલી પાત્રતા, એનો અધિકાર હતો એ પ્રમાણે જ લીલાઓ સંભળાવી છે. દરેક લીલાઓ નથી સંભળાવી. આખ્યાનમાં શ્રવણ કર્યું ને આપણે, દિવસ એકાર્ધની લીલા ઉત્તરા કુંવર પ્રતિ, કેવલ 1.5 દિવસની લીલા સંભળાવી છે સુખદેવજીએ. પ્રભુની લીલા તો નિત્ય છે, અખંડ. જો આપણે ત્યાં નિત્ય લીલાવા છે, ધ્યાનથી સમજો. નિત્ય શબ્દના 2 અર્થ. આપણે કહીએ ને ઠાકોરજીની નિત્ય સેવા. નિત્ય એટલે દરરોજ. મંગળાથી લઈને શયન સુધી ઠાકોરજીની જે દૈનિક દિનચર્યા છે, અષ્ટયામ સેવાનો ક્રમ પહોંચે એ ઠાકોરજીની નિત્ય સેવા. અને બીજો નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત. એ પ્રભુની લીલા અખંડ છે. તમે એવું ના કહી શકો 5000 વર્ષ પહેલા પ્રભુની લીલા હતી. એ ભૂતકાળ નથી. આજે પણ ઠાકોરજીની લીલા અખંડ ચાલી રહી છે. અનંત લીલાઓ છે અને એવી અનેક લીલાઓનું ગાન અષ્ટ સખાઓએ. કારણ કે સુખદેવજી કેવલ લીલાના વક્તા છે, જ્યારે અષ્ટ સખાઓ એ લીલાના સાક્ષી પણ છે અને લીલાના દ્રષ્ટા પણ છે. સુખદેવજીએ વ્યાસજી પાસે મેળવ્યું એ વર્ણન કર્યું અને અષ્ટ સખાઓએ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી પાસે મેળવ્યું એનું વર્ણન. સુખદેવજી પાસે 7 દિવસની સમય મર્યાદા છે. અષ્ટ સખાઓ પાસે કોઈ સમયની મર્યાદા નથી.
નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. બીજું સુખદેવજી મુમુક્ષુ પરીક્ષિતને સંભળાવે છે. એ કથા શ્રવણનું ફળ મોક્ષ, અને અષ્ટ સખાઓ સ્વયં ઠાકોરજીને એમની લીલા સંભળાવે છે. એટલા માટે એનું ફળ એ પરમાનંદની અનુભૂતિ છે. અષ્ટ સખાના કીર્તનો પણ આપણે વચ્ચે વચ્ચે લઈને શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું. વૈષ્ણવ ભાગવતનો શાસ્ત્રાર્થ બતાવ્યો. 4 અક્ષર છે ભાગવત. ભાતે સર્વેષુ વેદેષુ ગતિર્યસ્ય દુરસ્તયા વરિષ્ઠમ સર્વશાસ્ત્રેષુ તત્વમ પરમ હિ યોગીનામ. પહેલો અક્ષર છે ભા. જો પેલા એક વસ્તુ કહું, ભાગવતજીના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. દરેક વસ્તુના 3 સ્વરૂપ હોય. આપણે વ્રજમાં જઈએ અને તમે યમુનાજીના તટ પર જાઓ અને જલ સ્વરૂપે, પ્રવાહ સ્વરૂપે યમુનાજીનું તમે દર્શન કરો, એ આધિભૌતિક સ્વરૂપ છે, જેને તમે જોઈ શકો, જેને સ્પર્શ કરી શકો. આ ગ્રંથ પોથીજી સ્વરૂપે બિરાજે છે, એ ભાગવતજીનું આધિભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમાં રહેલા ગુણો, એમનો સ્વભાવ, એમનું સામર્થ્ય. જેમ યમુનાજીનું પાન કરીએ તો યમયાતના ટળી જાય, યમુનાજીમાં સ્નાન કરી યમુનાજીની કૃપાથી તનુ નવત્વની પ્રાપ્તિ થાય, દેહ અલૌકિક ભગવત સેવોપયોગી બને. શ્રી યમુનાજી પ્રસન્ન થાય તો ઠાકોરજી આપણા પર રીઝી જાય. શ્રી યમુનાજીની કૃપાથી સ્વભાવનો વિજય થાય, અલૌકિક ભગવદીય સ્વભાવ મળે. આ આધ્યાત્મિક સ્વરૂપ કહેવાય. એમ ભાગવતજીમાં રહેલા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને સકલ વેદાર્થ એમનું આધ્યાત્મિક સ્વરૂપ. અને આધિદૈવી એટલે ઋષિ, દેવ કે દેવી જે મૂળ સ્વરૂપે બિરાજે. જેમ ઠાકોરજીની નિત્ય લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ઠાકોરજીના ચતુર્થ પ્રિયા સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે, તેમનું આધિદૈવિક સ્વરૂપ. એમ ભાગવતજીનું આધિદૈવિક સ્વરૂપ એટલે દ્વાદશાંગો વય પુરુષ, સાક્ષાત ગોવર્ધનધર ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ. વાંગમય વાણી દ્વારા, શબ્દ દ્વારા પ્રગટ થતું સ્વરૂપ છે. જો આપણે ત્યાં 8 પ્રકારની પ્રતિમાઓ સેવે છે. દરેક વૈષ્ણવ ધ્યાનથી સાંભળે. ઘણી બધી વૈષ્ણવ ઉપયોગી વાતો આપણને મળશે. ભગવાનની કઈ પ્રતિમાની સેવા થાય ને કઈ પ્રતિમાની સેવા ન થાય, વિવેક વૈષ્ણવમાં હોય. ગમે તે પ્રતિમાની સેવા, પૂજા કે ઉપાસના ના થઈ શકે. શાસ્ત્ર પ્રતિપાદિત છે. શૈલી દારૂમયી લૌહી લેખ્યા લેપ્યા ચ સૈકતી મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. શૈલી એટલે પથ્થરમાંથી, પાષાણમાંથી બનાવેલી પ્રતિમા હોય એની સેવા થાય. જેમ તિરુપતિ બાલાજી છે, ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવા સાક્ષાત ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. શ્રી દ્વારકાધીશ પ્રભુ કાંદિવલી બિરાજે સાક્ષાત ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. કાંકરુલી દ્વારકાધીશ બિરાજે, મથુરાધીશજી, આ બધા એ સ્વરૂપો છે. શૈલી દારૂમયી, દારૂ એટલે કાષ્ટ, લાકડામાંથી નિર્મિત થયેલી પ્રતિમા હોય એની ઉપાસના થઈ શકે. જેમ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ રાયજીની પ્રતિમા છે, કાષ્ટમાંથી સિદ્ધ થાય છે. લેખ્યા, ચિત્રકાર પીછીથી હાથેથી ચિત્ર બનાવે ને એની સેવા થાય. તમે નાથા દ્વારા જાઓ તો ચિત્રકાર પ્રભુના જે ચિત્ર બનાવે, આ મશીનમાં પ્રિન્ટ થયેલા જે ફોટોગ્રાફ હોય ને એની સેવા ક્યારે પણ ના થાય. ઘણા વૈષ્ણવ ઠાકોરજી પૂછતાવા માટે આવે ને, કેવું પડે કે ભાઈ આની સેવા ના થાય. હસ્તચિત્ર હોય. લેખ્યા, લેપ્યા, ગોમયમાંથી લેપન કરેલું ચિત્ર હોય. દાખલા તરીકે આપણે ત્યાં પ્રસંગ હોય તો કુલદેવ કે કુલદેવીનું કંઈ પણ આપણે ગાયના ગોબરથી લીપીને ચિત્ર બનાવીએ, એમ લેપન કરેલા ચિત્રની સેવા થાય. જેમ તમે જો શ્રી મહાપ્રભુજીના બિરાજવાનું સ્થાન, જ્યાં શ્રી મહાપ્રભુ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. અયોધ્યા, ચિત્રકૂટ, જનકપુર 3 સ્થાન એવા છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ વાલ્મીકી રામાયણનું પારાયણ કર્યું. અને હનુમાનજી પોતે પ્રગટ થઈને કથા શ્રવણ કરવા બિરાજ્યા. શ્રી મહાપ્રભુજી વિભુ છે, જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાંની વિભૂતિઓ પ્રગટ થઈ શ્રી વલ્લભના મુક્તિ કથાનું શ્રવણ કર્યું. એ સ્થાનને આપણે બેઠકજીના નામથી જાણીએ. સમગ્ર ભારતમાં 84 બેઠક. કોઈ સ્થાનમાં ગાદી તકિયા બિરાજે છે. વ્રજમાં પ્રકાર, અહીંયા ચંપારણમાં તમે જુઓ તો શ્રી મહાપ્રભુજીના ચોતરાજીને રજથી લેપન થાય. એ સાક્ષાત સ્વરૂપાત્મક ત્યાં બિરાજે છે. પછી આવે સૈકતી. જો વ્રજની રજ છે ને, આપણે શું કહીએ વાલુકા, આ ભેદ સમજો. વાલુકા એટલે સૂકી રજ અને સિકતા એટલે ભીની રજ. જેમ ગોપીજનોએ યમુનાજીની એ ભીની રજ સિકતામાંથી કાત્યાયની પ્રતિમા બનાવી અને એનું અર્ચન કરી કાત્યાયની વ્રત કર્યું છે. જેમ રામેશ્વરનું શિવલિંગ કહેવાય છે કે સીતા મૈયાએ પોતાના હસ્તથી સિદ્ધ કર્યું છે. રાવણ જેમનું હરણ કરીને લઈ ગયો હોય તો છાયા સીતા છે, તો પ્રભુની રચેલી લીલા છે. વાસ્તવમાં સીતા મૈયા તો જગતજનની છે, કોની તાકાત છે એમને સ્પર્શ કરી શકીએ. આપણે બેટ દ્વારકામાં જે સ્વરૂપ બિરાજે છે દ્વારકાધીશજીનું, એ સ્વયં રૂકમણીજીએ રજમાંથી સિદ્ધ કરેલું સ્વરૂપ છે, એની સેવા થઈ શકે. મણિમયી, કોઈ પણ રત્નમાંથી પ્રતિમા નિર્મિત થાય તો એની સેવા થાય. ધાતુમયી, પંચ ધાતુ કે અષ્ટ ધાતુમાંથી નિર્મિત થાય પ્રતિમાની સેવા થાય. જેમ શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મદન મોહનજી આદિના સ્વરૂપો આપણે સેવા કરીએ. 8મો પ્રકાર છે મનોમયી. કોઈ પ્રતિમા ન મળે તો જે સ્વરૂપમાં આપણને આસક્તિ છે, મનથી એ સ્વરૂપનું ધ્યાન કરી અને માનસોપચાર પૂજન આપણે કરીએ. પણ આ ભાગવતજી એ 8માંથી કોઈ પણ પ્રકાર નથી.
એના માટે શું કહ્યું? તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. શબ્દ દ્વારા. આજકાલ જે કથામાં બધા પ્રસંગો આવે, નંદ મહોત્સવ આપણે પલના ઝુલાવીને ધામધૂમથી કરીએ, રૂકમણી વિવાહ આવે તો વિવાહનું બધું આયોજન થાય, એક લોકાચાલ છે, પ્રકાર છે. વાસ્તવમાં પ્રાચીન સમયમાં ભાગવતજીની કથામાં એવી કોઈ પદ્ધતિ નહીં. બાહ્યક્રમ કરવાની કોઈ આવશ્યકતા નથી, કેમ કે બધી જ લીલાઓનું વર્ણન ભાગવતજીમાં છે અને શબ્દ દ્વારા અહીંયા પ્રભુની લીલાઓ પ્રગટ થાય છે. શબ્દથી જ ભગવાનની એક એક લીલાઓનો આપણને અનુભવ થવા લાગે. એટલા માટે પ્રભુની એ વાંગમયી પ્રતિમા કહેવામાં આવે. જેમ ભગવાનના દ્વાદશ શ્રીઅંગ છે, એમ ભાગવતજીના દ્વાદશ સ્કંદ ઠાકોરજીના એક એક શ્રીઅંગ સ્વરૂપે બિરાજે છે. એનું આગળ આપણે દર્શન થયું ને. ભાગવતનો શાસ્ત્રાર્થ 4 અક્ષર બતાવ્યા. સૌથી પહેલો અક્ષર છે ભા. ભા પ્રદીપ્ત ધાતુ છે. ભા અક્ષરથી આપણા જીવનનો અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે છે. પ્રશ્ન થાય કે આપણા જીવનમાં અંધકાર શેનો છે? અજ્ઞાનતા એ સૌથી મોટો અંધકાર. કે છે ને, અજ્ઞાની અને અંધ એ બંનેને હાથ પકડીને દોરવા વાળો કોઈ હોય તો જ એ પોતાની જગ્યાએ પહોંચી શકે. જેમ અજ્ઞાની માણસને દિશા ના જડે. સૌથી મોટું અજ્ઞાન કલિયુગનો દોષ છે સ્વરૂપ વિસ્મૃતિ. આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છીએ. વારંવાર કહેવામાં આવે છે તમારા સ્વરૂપને ઓળખો, તમારા સ્વરૂપને ઓળખો, પોતાને ઓળખો. તો વાસ્તવમાં આપણું સ્વરૂપ શું? આપણે કોને ઓળખીએ? શું વારંવાર આપણે એવું કહીએ હું આત્મા છું, હું બુદ્ધિ નથી, હું આત્મા છું, હું શરીર નથી? તો એવું કહેવાથી શું આત્મજ્ઞાન થઈ જાય? હું બુદ્ધિ નથી પણ વિચારીએ છીએ આપણે બુદ્ધિથી. હું શરીર કે ઇન્દ્રિય નથી પણ કામ કરીએ છીએ આપણે શરીર ને ઇન્દ્રિયોથી. વાસ્તવમાં આત્મજ્ઞાન શું? વાસ્તવમાં સ્વરૂપ જ્ઞાન શું? આપણે કોને ઓળખીએ? વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે પ્રથમ વખત હનુમાનજીનું મિલન રામચંદ્રજીની સાથે થયું ત્યારે શ્રી રામચંદ્રજી હનુમાનજીનો પરિચય પૂછ્યો. તમારો પરિચય આપ્યો, તમે કોણ છો? બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતિ. પ્રભુ, દેહ બુદ્ધિથી હું આપનો દાસ, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું અને આત્મ બુદ્ધિથી હું તમારું પોતાનું સ્વરૂપ છું, તમારું જ પ્રતિક. આપણા બધા સાથે 3 વાત જોડાયેલી છે. જ્યાં સુધી દેહ બુદ્ધિ છે ત્યાં સુધી ઠાકોરજીનું દાસત્વ એ જ આપણા માટે યોગ્ય છે. દેહ બુદ્ધિથી જીવ ઉપર ઉઠે, ગીતાનો ઉદ્ઘોષ જીવનમાં આવે, એ જીવ તો પ્રભુનો અંશ છે, તો એ અનલની ચિનગારી છે. જે અગ્નિ પ્રભુમાં છે એ તારી અંદર છે. એ જ્ઞાન થાય ત્યારે એ અંશ રૂપ થાય છે. અને પછી જ્યારે બ્રહ્મ જ્ઞાન થાય, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કણ કણમાં બ્રહ્મ છે, ત્યારે આત્મબુદ્ધિ થાય. પણ એ બધાનો અધિકાર હોતો નથી. એટલે આપણા માટે દાસભાવ સર્વશ્રેષ્ઠ શ્રી મહાપ્રભુજી કૃપા કરી બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે શું કહીએ છીએ? દાસોહમ, હે કૃષ્ણ હું આપનો દાસ. પ્રભુ આપણા સ્વામી છે અને આપણે પ્રભુના દાસ છીએ અને એ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. પ્રભુની શરણાગતિ સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ આ કલિયુગમાં નથી. તમે જો કૃષ્ણાશ્રયમાં દેશ, કાળ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા બધા સાધનોની નિષ્ફળતા શ્રી મહાપ્રભુજી બતાવી કે આ કલિયુગમાં ભગવત પ્રાપ્તિના બધા સાધનો નિષ્ફળ છે. દરેક શ્લોકને અંતે મૂક્યું કૃષ્ણ એવ ગતિર્મમ. ગતિ એટલે શરણ, ગતિ એટલે આશ્રય. કૃષ્ણના ચરણનો આશ્રય કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જીવ માટે કલિયુગમાં નથી. એટલા માટે પ્રભુનું દાસત્વ આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. હે કૃષ્ણ હું તમારો દાસ છું. દાસોહમ. માલિક બહારગામ ગયા હોય અને માલિકની ખુરશી પર બેસીને પેલો નોકર પોતાને માલિક સમજી લે ને, એના માટે બહુ મોટો અપરાધ કહેવાય. એમ પ્રભુનું દાસત્વ આપણા માટે શ્રેષ્ઠ છે. બીજો અક્ષર છે ગ, ગતિવાચક શબ્દ. જો આ સમગ્ર સૃષ્ટિ છે ને કાલને આધીન છે ને કાલનું ચક્ર ચાલ્યા કરે છે. બધી જ વસ્તુ સંસારમાં ગતિશીલ છે. એક નાનકડું બાળક કઈ ના કરે, ખાલી સૂતું રહે ને તો પણ એ બાળકમાંથી યુવાન ને યુવાનમાંથી વૃદ્ધ તો થશે, કેમ કે કાળનું ચક્ર ચાલે. ગતિ કરતા કરતા માણસ જીવનમાં પ્રગતિ કરવાનો વિચાર કરે. હું આગળ વધું, સેટલ થાઉં, કંઈક જીવનમાં પામું, પણ એ પ્રગતિ કરવામાં એ યોગ્ય નિર્ણય લેવો પડે. તમારા જીવનની દિશા જો યોગ્ય મળે અને સદમાર્ગે જીવનમાં પ્રગતિ થાય ને તો એનો ઉદ્ધાર થાય, અને નહીં તો પછી અધોગતિ થઈ. ભાગવત આપણને જીવનમાં ગતિ આપે છે અને આપણા જીવનની ગતિ પ્રભુ તરફ કરાવનારું શાસ્ત્ર છે. યોગ્ય દિશા આપે છે જીવનમાં. કારણ કે આજે આપણે બધા જીવનમાં એક રેસમાં લાગી ગયા છે. જીવનમાં આપણે ગતિ તો પકડી છે પણ લક્ષ્ય નથી, શું પામવું છે, અને આ રેસ ક્યાં જઈને આપણે પૂરી કરવાની છે, કેટલું મેળવવું છે, ક્યાં સુધી મેળવવું છે, એનો અંત જ નથી જીવન. આપણે બધા લોકો આજે લાઈફ સ્ટાઇલ સુધારવામાં લાગી ગયા પણ લાઈફનો વિચાર નથી કરતા.